ઉનાવળમાં તો વળી 2 વીઘા મરચો વાવ્યો છું, 2 વીઘા. અને એમાં માર્કેટમાં વિસનગર ગંજ બજારમાં આપણું મરચું પડે ને એટલે તો વેપારીઓની લાઈન લાગે કે પૈસાબાનો મરચો આવ્યો કી. મારા બેટા મરચો એટલે મોળો મસ્ત, એક લગી રે તીખું નહીં ને. એનું છોકરું 7 વર્ષનું છોકરું હોય ને તો એ ફટ દઈને મૂઢામાં ખાય. મારા બેટાને પણ ઉનાવળમાં મરચો 2 વીઘા વાવ્યો પણ 1.5 લાખ રૂપિયાનો મરચો થયો. આ તો શું છે, આમાં બધું પટી ગયું કે એના લીધે થોડા ઓછો થઈ ગયો. પણ તો એ જે આ લાલ લાલ મરચો દેખાય છે ને એની તો કમ્પ્લીટ ચટણી બનાવો અને કમ્પ્લીટ પેલા એમાં ઘંટીમાં દળી અને એનું મરચું બનાવીને માર્કેટમાં વેચવું છે એટલે એની કમાણી થાય. બાપુજી હા બેટા, કોના જોડે વાતો કરો છો તમે? મૂન માર મરચો બીજા કેના જોડે વાતો કરું કે? બાપા બાપુજી તમે હવરના ખેતરમાં છો, ઘેર જઈને કોક ખાઈ લો, મેં જમવાનું બનાવી દીધું છે. ઘેર જઈને ખાઈ લઉં બેટા, પણ હું શું કહેતો તો ખબર જો, આ મરચો આપણો 1.5 લાખ રૂપિયાનો થયો બરોબર. વીઘો આવ્યો ને, વીઘો પેલી બાજુ છે, પછી પેલી બાજુ પેલો ડેટો અને રેગણો એ વાયો છે એ 50-60 હજાર રૂપિયાનો થયો. એટલે આપણે ઉનાવળમાં આપણી ખેતી પડી નહીં છે, એ વાત સાચી છે. કમ્પ્લીટ કુદરતે ભગવાને આલ્યું છે, બધું આલ્યું છે. અને જો આ બધો લાલ લાલ મરચો દેખાય ને એ બધા મજૂરો પાન વેરાઈ લે અને પછી ઘંટીમાં દળાઈને એનું મરચું બનાવીએ. મરચું બનાવી અને માર્કેટમાં આપણે વેચીએ અને એ મરચાનું નામ રાખીએ ભારતીય દેશી મરચું. બાપુજી ખરેખર મારી લાડલી તું એટલે તારું જ નામ રાખું કે તારા નામથી આ બધું મારે ચાલે. બાપુજી મસ્ત તમે મારું નામ રાખજો, હું તો મસ્ત ફેમસ થઈ જાય ને બધી બેનપણી. તારો ફોટો એ લગાય મરચાના પેકેટ ઉપર 500 ના 250 ના અને કિલો ના તારો નેનો ફોટો મગાય ભારતીય દેશી મરચું. બાપુજી પેલી લીલા કલરની સાડી છે ને બીજી નવી તમે લઈ આપી છે એ પહેરે હું તો ફોટો. કશો વાત નહીં, તારે જે કરવું એ કરજે. યાર હું જમતા હું અને તું ફરરાજ અને આ બધો લાલ લાલ બધો વેણાઈ લેજો. હા હા બાપુજી તમે ચિંતા ના કરો. આપણે કુણો કુણો ના ચૂંટી લો. હારું હારું હા ચિંતા ના કરતા. હારું બાપુજી તો મારા નામનું મસ્ત મરચાનું કંપની બનાવવાના છે. હું તો મસ્ત સાડી પહેરીને ફોટોશૂટ મસ્ત સારું કરાવડાય. આજે ઠંડી હારી થોડી ઓછી લાગે છે તે સારું છે. અને પપ્પાએ છે આજે નાના નાના છે, થોડા મોટા થયા હોય તો ઘેર જઈને થોડું એક ખાઈ જાઉં તે સારું લાગે મને. અને પપ્પાએ કીધું સ્કીને સારી થાય છે અને બધું મેં તો ફોનમાં સારું સારું એવું જોયું છે તો મજા આવે. મારા પેલા નાના છોકરાઓ કાલે આવ્યા હતા, 2-3 પપૈયા તોડીને લઈ ગયા તે આખું ઝાડ આમ કેવું થઈ ગયું છે બેચારું. સારું ઝાડ થોડું પેલું લાગે તો છે પણ જોઈએ તો ખબર પડે હવે હું સમજવું નહીં. હું ગોડા બોડા થઈ ગયા છે, બીવડાવશે તો ભડક છે તારો ભા હું શું ભડકો ના થાય આમ ક્યોથી પણ ક્યોથી નીચે ક્યોથી પડ્યા. શાનનો વાટ જોઈ રહ્યો તો પીને મરથો વાળા હેતરમાં જોઈ તાર બાપોને બે શું કરતો હતો કે પેલા મને હરખી કાળે ગો ફેદર્શન ભટા ફેદર્શન ડેટો ફેદર્શન તારો ભાવ હોય હું નહીં ભણાતો કંટાળી ગયો છું તારા. તમે આ રીતે નાઈ જો યાર, બધું કોઈ જોવો ને તો બાપુજીને કહી દે. તમને ખબર તો છે ને બાપુજીનો સ્વભાવ કેટલો કડક છે. પણ તારો ભા મને કંટાળો આવી જાય છે, મને ભેગી થવા આવી એક દાડો ગમો કેટલા દોન ઓટા મારું સાયકલનો ટાયર મારો ગઈ ગયો એટલા દોન તો ઓટા માર્યા પણ તું નહીં ભણાતી કે. પણ તમને ખબર તો છે મારે ઘરનું કામ કરવાનું હોય છે અને મારા બાપુજી માટે જમવાનું બનાવવાનું છે, બધું મારા ઉપર છે. મારી મમ્મી નહીં તે તમને ખબર તો હોય પણ મને મોઢું જોઈ આવવાનું શું રાતું છોડ થઈ જાય છે કે મારી વાત સાંભળો તમે જજો. હવે જો બાપુજી આવી જશે આપણે પછી સાંજે મળીએ. 5 મિનિટ નહીં થઈ હજુ ના તો હાથો હેડવા મળી. વાત સાચી છે પણ સમજો કોક વાત ને બાપુજી આવી જશે મારે જવું પડશે. પ્રેમ તો છે એટલે તો આ ઊભી રહી 2 મિનિટે. લેબલે મારા સડીને તને ઓમ કરીને જોવું પડે છે. કોઈ ના સારું છે ને એવી રીતે તમારે દૂરથી જોવાનું, દૂરનો પ્રેમ વધારે સારો. શાંતિથી મને ભેગી શાંતિ. એક કામ કરો આજે હોજે તમે પેલી સાઈડ આવો અમારા ખેતરે પેલી સાઈડ મરસો રહી કે દૂધી રહી હું તો બધો શા ફરી વળ્યો તારો એકી ખેતર લે. મરચોમાં બાપા મરચો કીધોન દૂધી કીધોન ફુલેવર કીધોન ગાજર વાળા છીએ હું તો આવું તું કેતી હોય. ઓહો તમે તો જબરી હોળ રાખો છો ને મારી. લાડ્યું ખબર છે તારા ઉપર. હું જોઉં છું બાપુ જઈ જાય હું જાઉં છું. નહીં ના બાપાને ચીકરો ના પણ હું લેવાનું છે કોમ કરે કરીને બાપરી થકવાડી નાખી કારણ હું જાતે મત કયો હેડવા દે મને તને ખોટું ઉભું રહી ને. તો ભારતીય દાળ ભાત એવા મળ્યા હતા ને તો આમ ઓગળીઓ સાથી જાઉં ને એવા બનાવ્યા હતા, મજા આવી ગઈ. એ દાળ બનાવે એટલે એક નંબર દાળ બનાવે.
આમાં કાલેંગડો મારો બેટો આમાં ઉલવા આવ્યો છું ના હોય તો ને વેલા બેલા કાઢી અને કોઈક બીજું વાવી દઉં. કુબી તો તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લીટ કુબી તૈયાર થઈ ગઈ છે. આમાં બેહવાનું ચાલુ થઈ જાય છે. આમાં 10-15 દાડા શેરી પછી બજારમાં ભરાવાનું ચાલુ કરી. મારું બેટું ફુલેવર છે આટલો બધો વિકાસ કરતો નહીં. આ થોડું કુબીના પહેલા આમ તો ફુલેવર તૈયાર થઈ જાય, પણ આ જો નેના હું હજી તો કોઠા. આ ઉન્નાવરમાં મારો બેટો લેટ પડે ને એટલે આવું થયું. નકો આમ તો પાછું વહેલા વાવ્યું તો કમ્પ્લીટ થઈ જાય. છોડી શું જઈ લે ભારતે, એ ભારતે. હા બાપુજી આઈ રે. શું કરતી બેટા? કોઈ ના બાપુજી, પેલી સાઈડ ભૂંડ આવી ગયું તું. હા, ભૂંડ આવી ગયો તો એટલે ભૂંડને કાઢતી હતી. આ મારો બેટો જોજે, હું અને ચાંદનો વાટ જોઈ રહ્યો. કીધું મારા હાથમાં એક દોનનું આવે ને તો અને બધું બરોબર લેબડો બધું અને આપણને ચાંદનો વાટ જોઈ રહ્યો. તમે ચિંતા ના કરો, પેલો કરંટની મશીનનું તમે કીધું છે કે નહીં કીધું એમ તો કયો? ઝાટકા મશીનની વાત કરી છે. હું ના હોય તો હમણાં હોદ્દાર જાઉં ને તે વિસનગર થી ઝાટકા મશીન લાવી દઉં, પછી કોરે મોરે મેકી દઉં. જેવું ભૂંડ આવે ને એવું ઝાટકા મશીન ચાલુ કરવાનું, એટલે એક ઝાટકો વાગે ને એટલે બીજા દાડા આવે જ નહીં. એ વાત સાચી છે બાપુજી. હા, અમે તું થાચી છે, ઘેર જઈને શાંતિથી આરામ કર. હું પેલા મરચો બાજુ જઉં. હારું બાપુજી. હા ને, ઘેર જા તું તાર શાંતિથી આરામ કર. હે હારું બાપુજી. હા, આ બેટાને પેલા ભટ્ટા જોવા દે. હું દોતા કાઢીશ તારો ભાવ આમ કંટાળી ગયો તો આખો દાડો કે. તમે જેમ કંટાળી ગયા છો, હું તમારા જોડે મળવા આવી છું ને તમે કંટાળી ગયા છો. પણ ખબર કેવું આમથી આમ આખો દાડો એક દાડો દૂધું વેણું છે ને એક દાડો ડેટા વેણી છે. તે શું કરો, અમારું કોમ એ છે તો હવે શું કરીએ? અમારે આટલા બધા ખેતરો છે તો મારી શું ભૂલ છે બધી વસ્તુ? આટલો ટાઈમ નહીં મળતો બોલ મારા પાછળ તને. અત્યારે તમારા માટે ટાઈમ મળ્યો કહો? તમે જબરા યાદ આવ્યા તો મેં કીધું તમારી જોડે મળવા જતી રહો. જાણે હું આમ હોભાળ બોલો. ઓમ ના ઓમ 3 વર થયો આજે. હા નહીં, આપણા પ્રેમના 3 વર્ષ થઈ ગયા. અમે કોક પૈણવાનું વિચારો. પૈણાની વાતો ના કરતા, અમારા બાપુજીનો સ્વભાવ તમને ખબર તો છે કેવું છે. હું નક હાથમાં ગવાયો કંટાળ્યો તું હું. એવું કરો તમે આવો કે મારા હાથ માંગવા માટે. જાણે હું આખો દાડો રોજ હંતે. તમને ખબર છે એક વાત, મારા બાપુજી તો મારા નામનું છે ને મસ્ત મરચાનું આખું કંપની બનાવવાના છે ને એમાં મારો ફોટો લાગવાનો છે. જો જેવો સમ મરછું ના પડે ફોટો આમ. રેવા દો, તમે જ્યારે ને ત્યારે એવી જ વાતો કરો છો. હું કેટલી સારી વાતો કરું છું તમારી જોડે, તમે કેમ આવું બોલો છો? ફરવા જવાનો મેળ આવ્યો 12 મહિનો. હું કહેતી હતી આવતા મહિને કોક સારી જગ્યાએ ફરવા જવું છે 2 દિવસ. હું બાપુજીને કહી દે કરે આ બધું ઉલાળો થાય એટલે એમ કે માર બેનપણી વિવાહ છે એટલે. હા, હું કહી દે પેલી ચકલી છે ને એનું નામ લઈ લે તો આપણને સપોર્ટ કરે છે. મેં કોઈ વાંધો નથી. બાપુજી નો અવાજ હતો. બાપુજી, બાપુજી. હા બાપુજી. બાપુજી ઓયો કોક કરો પેલી સાઈડ ના એક કામ કરો, આ સાઈડ હંતાઈ જાઓ. અલે ઓય ના. ભારતે, હા બાપુજી. હા આઈ. ઉન્નાવરમાં તો કોઈ બિયારણ દૂધીનું સારું હાથમાં આવ્યું છે ને એ મારા બેટાને અડધો વીઘો તો કમ્પ્લીટ આમ એ બિયારણ પાછું સાબલિયાથી હેઠ બિયારણ લાવ્યો હતો. એટલે જોવું જ નહીં, પેલા પોળ્યા પાછી વાપવાની છે ને તો એ ચિંતા જ નહીં. એટલે ભારતે, હા બાપુજી. હા, શું કરતી હતી કણ? અરે બાપુજી પેલી સાઈડ પાછો ભૂંડ આવી ગયો તો. હા, ચોકણ આવ્યો. પેલી બાજુ ભૂંડ આવ્યો તો તે મેં ભૂંડને કાઢ્યો, જોતો જ નતો બાપુજી. કઈ રીતે શું જોઈ રહ્યો? આ સાઈડ ખબર નહીં કઈ સાઈડ જતો રહેશે બાપુજી. આ લસકાબાજી તો નહીં ગયો કે? હા, કદાચ એ બાજુ ગયો હે, કદાચ ખબર નહીં બાપુજી. લસકાબાજી ગયો? બાપુજી મારી વાત સાંભળો. એ ભૂંડ બહુ મોટો છે ને બહુ ડેન્જર લાગે છે મને. તમે ના જતા એ બાજુ હેડ. આપણે અરે એ ભૂંડ હોય, આ તારો બાપ છે. બાપુજી મારી વાત સાંભળો, આપણે આ સાઈડ જઈએ છીએ. ભૂંડને રહેવા દે, ભૂંડ હારો નહીં. એ બચકો ભરે આવીને. બેટા એ હું બટકો ભરે ભૂંડ પૈસા હોવું પડે એમ? અરે એના તો તું જો લેબડો બોધીને 3 દાડા સુધી ભૂસ્યો ને તરસ્યો રાખું ને એટલે પછી આવા હુકાઈ જાય હૈટી મૈટી. પછી ખબર પડશે કે પછાના હેતરમાં કેવી રીતે દૂધી ખાવા કે મરચો ખાવા જવાય. બાપુજી એવું ના કરાય, કોઈ ભૂંડ કોઈ જાનવર જોડે આપણે એવું ના કરાય. હેડ આપણે પેલી સાઈડ જઈએ. બેટા આપણો બગાડ થાય તો પછી એને ગાઢવું તો પડે. બાપુજી નહીં થાય બગાડે તો હું શું ને હું કાઢી દઉં છું. આ રોજ પેતી ગયો છે રોજ. કાલે ભટ્ટોમાં હતો, 15 પેલું ફુલેવર ખાવા આવ્યો તો, આજ પાછો દૂધી ખાવા આવ્યો. આ રોજ આવે ચાલે? ના જ ચાલે. એવા થાય એટલે તો હું કાઢું છું બાપુજી. ચિંતા ના કર, ખાલી જીઓ છે બાજુ. બાપુજી મારી વાત તો સાંભળો. મરી ગયા એક તો હું કરું હું. બાપુજી હું મરી જાય, હું પેલી સાઈડ નહીં જોઉં. મારી સાઈડ
મારા બેટાનો આયરે લચકા બાજરી પેઠો છે એમ કશો વાંધો નહીં બે ચાર પાડી આવશું પણ આજ તો તને ખોળ્યા વગર મેલવાનું નહીં પેલા તો આના પગ જોવા દે કમ્પ્લેટ પગ દેખાય છે ને તો પગે પગે જવું છે અમે 3-4 દાડા પહેલા જ પાયું છે ઓહો મારો બેટો આ તો ભૂંડ નહીં આ તો મોટું કોક જાનવર લાગે છે ઓમ જીવ છે પાછું મારું બેટું ઓમ પેઠું છે આટલે પાછા પગ નહીં અમૂળ હે ભગવાન આ તો એ બન્યું છે નક્કી બાલા મર્યા આજ તો એકલ લપોણા છું ચોરીઓ કરતો તને પેધેવું લે નહીં કદી હું ના કરી ચોરી હા સાની ચોરીઓ કરતો પેધેવું કરતો બાપા એટલે તારા ઓલે આ દૂધી શાકભાજી બધું વાયું તારા દૂધી વાયું લે નહીં હું ચોરી નહીં કરી કાલ મારા બેટા કાલ હમી હું આજે હું ઘેર એડવાન ટેમ થી એટલે મરસો કોણ વેણતું તું હું નહીં બેન્યો હા હું નહીં બેન્યો તારો બાપો તો હારો હતો ને તું ચોર પાછું તને શરમ આપવી જોવો બાલ્યા તને આમ લગીર શરમ આપવી જોવો હું નહીં પણ ચોરી કરી હા હું ચોરી કરી નહીં અને ભૂંડ બનીને પાછો બીવરાવે છે મારી છોડીને એટલે મારી છોડી ભૂંડ ઇના મને કે ભૂંડ આવીને કરીને ખેતરમાં નીકળી જાય ને તારા શાકભાજી વેણવાનો મેળ પડી જાય અને ઘેર શાક મફતનું શાક થઈ જાય કશો વાંધો નહીં હેડો આજ આખો દાડો પેલી દૂધી વેણો પેલી બાજુ ફુલેવર વેણો ઉબી વેણો કાલેંગડો વેણો અને મરચો વેણો અને પછી ઘેર જવા મળશે કદી પગ નહીં મેલું આ બાજુ કદી પગ નહીં આટલા દાડાથી તમે ચોરીઓ કરો છો શાકભાજી જે મફતનું ખો છો પછી એના ખેતરમાંથી એ વસૂલ તો કરવું પડશે કે લે હળો આજનો દાર જવા દો આજનો દાડો નહીં એક મિનિટે નહીં નકર લાફા મેલે બોલ્યા વગર દૂધી વેટ હું ભોરો વેટ વેટ